જંબુસરના ગજેરામાં ભવ્ય તિરંગા યાત્રા, લાંબો વિશાળ તિરંગો બન્યો આકર્ષણનું કેન્દ્ર। જંબુસર તાલુકાના ગજેરા ગામમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશાળ તિરંગા સાથે નીકળેલી આ યાત્રામાં દેશભક્તિના રંગે સમગ્ર ગજેરા ગામ રંગાઈ ગયું હતું। તાલુકા વહીવટી તંત્ર તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના આયોજન હેઠળ ગજેરા ગામમાં તિરંગા યાત્રા યોજાઈ હતી। નૂતન વિદ્યાલય ખાતેથી શરૂ થયેલી યાત્રા ભાથીજી મંદિર, ઝંડા બજાર, મેઇન બજાર સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ ઝંડા બજાર ખાતે પહોંચી હતી। યાત્રામાં લાંબો વિશાળ તિરંગો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। હાથમાં લહેરાતા તિરંગા, દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના જયઘોષથી સમગ્ર માર્ગો દેશભક્તિના માહોલથી ગૂંજી ઉઠ્યા હતા। તિરંગા યાત્રામાં ગજેરાના શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો, પોલીસ જવાનો, સરકારી કર્મચારીઓ, રાજકીય આગેવાનો તથા કાર્યકરો સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। યાત્રા દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિતના આગેવાનો અને નગરજનોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ યાત્રા દ્વારા દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ આપવામાં આવ્યો હતો। લહેરાતા તિરંગા અને ગૂંજતા દેશભક્તિના નારાઓ વચ્ચે ગજેરાના નગરજનોએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને યાદગાર બનાવી હતી। વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ ગજેરા ગામ ખાતે તાલુકા વિસ્તારના તેમજ આજુબાજુના ગામના લોકો એકત્રિત થઈ ગજેરા ગામે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આપણે સૌ જાણીએ છીએ કે આપણે અત્યારે અમૃતકાળમાં જ્યારે આપણે જીવી રહ્યા છીએ, ચાલી રહ્યા છીએ, ત્યારે આખા ભારત દેશની અંદર તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે। એના ભાગરૂપે આજે ગજેરા ગામે ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સૌ શ્રેષ્ઠીઓ જોડાયા, સ્કૂલના સૌ બાળકો જોડાયા, વકીલો જોડાયા, ડૉક્ટરો જોડાયા અને આ ખૂબ જ ભવ્યથી ભવ્ય રેલી, આ યાત્રા આખાએ ગામમાં ફરીને દેશના આઝાદીના જે સપૂતોએ જે આઝાદી અપાવી એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ, બાબા સાહેબ આંબેડકર, મહાત્મા ગાંધીજી તેમજ અન્ય જેણે જેણે આ આઝાદી અપાવવામાં યોગદાન આપ્યું છે, બલિદાન આપ્યું છે, તમામ વીર સપૂતોને યાદ કરી એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। તો આ નિમિત્તે તાલુકાના પ્રમુખ તેમજ ચૂંટાયેલા સૌ સભ્યશ્રીઓ, ગામના સરપંચશ્રીઓ, આજુબાજુનાથી ગામના સૌ સરપંચશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, સક્રિય સભ્ય સૌ આ સુંદર કાર્યક્રમની અંદર સૌ હાજર રહ્યા। વિશેષમાં મામલતદારશ્રી તેમજ ટીડીઓ સૌ અધિકારીઓ હાજર રહી આ રેલીનું ખૂબ સુંદર આયોજન કર્યું। એ બદલ 15મી ઓગસ્ટ નિમિત્તે હું જંબુસર અને આમોદની જનતાને આ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવું છું। ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે જે મોદી સાહેબનું સપનું છે કે 2047માં આપણે વિશ્વગુરુ બનવા જઈ રહ્યા છીએ, આપણે વિકસિત ભારત બનવા જઈ રહ્યા છીએ, આ સ્વપ્નની અંદર આપણે સૌ જોડાઈને આપણે પણ આપણું યોગદાન આપીએ, આપણો મહત્વનો ફાળો આપીએ એવી ભગવાનના પ્રાર્થના સહ वंदे मातरम, भारत माता की जय। भारत माता की जय। वंदे मातरम। जय जय श्री राम। जय जय श्री राम।